સુરત ખાતે કલ્પવૃક્ષ ફાઉન્ડેશન, પ્રતિભા ફાઉન્ડેશન અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા સુરત એકમના સંયુક્ત ઉપક્રમે બ્રાહ્મણ મહિલા બિઝનેસ સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સુરતના પૂર્વ મેયર દક્ષેશભાઈના શુભ હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો. સમિટના મુખ્ય કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે, અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી અને મહામંત્રી ગિરીશભાઈ ત્રિવેદી તેમજ મહિલા પ્રભારી પ્રતિભાબેન દેસાઈ અને બ્રહ્મ અગ્રણી ભરતભાઈ રાવલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડોક્ટર અશ્વિન ત્રિવેદીએ મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબન બનવા અને સ્વતંત્ર રોજગાર ઊભો કરી દેશ તથા સમાજને મજબૂત બનવા માટે આહવાન કર્યું હતું. મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા વિવિધ વ્યવસાયને પ્રોત્સાહન મળે તે હેતુસર હસ્તકલા, ફૂડ અને ગૃહ ઉપયોગી વસ્તુઓના 100થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેને મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લઈને લાભ લીધો હતો. સમિટમાં બ્રહ્મનારીને આર્થિક રીતે પગભર બનાવી સ્વતંત્ર રોજગાર તરફ આગળ વધારવાના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા. બ્રહ્મ સમાજના કાર્યકરો દ્વારા સમિટને સફળ બનાવવા નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું હતું.